આપનું સ્વાગત છે। રાજુલા વકીલ મંડળના પ્રમુખ કે.એસ. રાઠોડ તથા અન્ય હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરાઈ। તારીખ 31 ડિસેમ્બરના રોજ રાજુલા વકીલ મંડળની મીટિંગ મળી હતી, જેમાં વકીલ મંડળના પ્રમુખ તરીકે સિનિયર વકીલ કે.એસ. રાઠોડ સહિત તમામ હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરાઈ। તારીખ 31 ડિસેમ્બર 2024ના રોજ રાજુલા એડિશનલ સેશન્સ કોર્ટના વકીલ મંડળ રૂમમાં વકીલોની મીટિંગ મળી હતી, જેમાં વર્ષ 2025ના નવા હોદ્દેદારોની વરણી સર્વાનુમતે થઈ હતી, જેમાં વકીલ મંડળ રાજુલાના પ્રમુખ તરીકે સિનિયર વકીલ કે.એસ. રાઠોડની વરણી કરાઈ હતી, તેમજ ઉપપ્રમુખ તરીકે વકીલ વી.એમ. લાલવાણી તથા સેક્રેટરી તરીકે વકીલ ભાવેશભાઈ વાઘેલા, સહ સેક્રેટરી વકીલ પંકજભાઈ સરવૈયા તથા ખજાનચી તરીકે વકીલ કૌશિકભાઈ સોલંકી, લાઇબ્રેરિયન તરીકે વકીલ પ્રદીપભાઈ રંજોલિયાની વરણી કરાઈ હતી। આ પ્રસંગે રાજુલા વકીલ મંડળ પૂર્વ પ્રમુખ વિજયભાઈ વરુ સહિતના હોદ્દેદારો તથા તમામ વકીલ મિત્રોએ રાજુલા વકીલ મંડળના પ્રમુખ કે.એસ. રાઠોડ સહિત તમામ હોદ્દેદારોનું ફૂલહારથી સન્માન કર્યું હતું। આ પ્રસંગે વકીલ હિતેશભાઈ ખાગડ, રાજુભાઈ ઝોખિયા, મહેન્દ્રભાઈ લાલવાણી, મૌલિનભાઈ ઠાકર, ભરતભાઈ શિયાળ, મધુભાઈ સાંખટ, એસ.એસ. રાઠોડ, અરવિંદભાઈ ખુમાણ, ડી.ડી. સોલંકી, વિપુલભાઈ હાનાણી, પ્રફુલભાઈ બાબરિયા, દીપકભાઈ પરમાર, જે ખુમાણ, ભાવેશભાઈ સિંધવ, કે.બી. કામલિયા, દિનેશભાઈ નિર્મળ, અશોકભાઈ બાબરિયા, રોહિતભાઈ બારૈયા, શૈલેષભાઈ બાબરિયા સહિતના તમામ વકીલો ઉપસ્થિત રહ્યા હતા અને નવા હોદ્દેદારોનું ફૂલહારથી સન્માન કર્યું હતું, તેમજ પૂર્વ પ્રમુખ વિજયભાઈ વરુએ પ્રમુખ કે.એસ. રાઠોડનું ફૂલહાર કરી શુભેચ્છા પાઠવી હતી। રિપોર્ટર અસલમ ગાહા, રાજુલા।